તો આ સાથે જામનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરથી સમાચાર પ્રાપ્ત થયા। જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું। ગાબડું પડતા નીચાણવાળા ગામોમાં ખતરો, જેમાં તંત્રએ અનેક ગામોને એલર્ટ કર્યા છે। તંત્ર દ્વારા અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા। કલ્યાણપુર, જસાપર, ગોરખડીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લોકોને સ્થળાંતર કરવા માટે જણાવ્યું છે। તંત્રએ અનેક ગામોને એલર્ટ કર્યા છે। તો ગાબડું પડતા નીચાણવાળા ગામોને સાવચેત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો જામનગરના જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું હતું અને જેના કારણે પાણી વહેતા થયા છે। તો અનેક ગામોમાં પાણી ફરી વળે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। આ સાથે લોકોને સ્થળાંતર કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। તો તંત્રએ અનેક ગામોને એલર્ટ કર્યા છે। જામનગરના જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ સાથે કલ્યાણપુર, જસાપર, ગોરખડીમાં એલર્ટ કરવામાં આવ્યા। લોકોને એલર્ટ કરી અને સ્થળાંતર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। તો આ સાથે ગાબડું પડતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। જામનગરના જામજોધપુરના સોગઠી ડેમમાં ગાબડું પડ્યું હતું અને ગાબડાના કારણે પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। વધુ વરસાદના કારણે પાણીની આવક પણ નોંધાઈ છે। ગામમાં પાણી ન ફરી વળે તે માટે લોકોને સાવચેત રહેવા માટે સૂચનો આપવામાં આવ્યા છે। લોકોને સ્થળાંતર કહેવા માટે સ્થળાંતરનું પણ કહેવામાં આવ્યું છે।